તો જય માતાજી। અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં આવેલ નેનપુર ગામમાં એક અદ્ભુત ચમત્કારિક સુડેલ માતાજીના મંદિરે। આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીંયા પહેલાં બહુ જ અકસ્માત થતા હતા અને કોઈને કંઈ પણ ખબર પડતી ન હતી અને જેને અકસ્માત થાય તેઓનું ત્યાંની ત્યાં મોત થઈ જતું હતું। આવા અનેક બનાવ અહીંયા બનેલા હતા। સમય જતાં અહીંના ભુવાશ્રી લીલાભાઈ રબારીને જાણ થતાં લીલાભાઈ રબારીએ ગામ લોકોને ભેગા કરીને વાત કરી, ત્યારે ગામના લોકોએ એમની સાથે સંમત થયા અને સૌ સાથે મળીને એક એવું નાનું મંદિર બનાવ્યું અને સમય જતાં લીલાભાઈ રબારીને સુડેલ માતાજીએ સપના રૂપે દર્શન આપ્યા હતા અને લીલાભાઈ રબારીએ પૂછ્યું કે કોણ છો તમે? ત્યારે સુડેલ માતાએ પૂછ્યું કે હું સુડેલ છું। ત્યારે લીલાભાઈ રબારીએ પૂછ્યું કે આ અકસ્માત બંધ કરવા માટે શું કરવું? ત્યારે સુડેલ માતાજીએ કહ્યું કે મારે શ્રીફળ, સુંદડી અને શણગાર જોઈએ। ત્યારે લીલાભાઈ રબારીએ કહ્યું કે આ બધું હું તને આપીશ, પણ અહીંયા અકસ્માત થાય નહીં તેનું ધ્યાન રાખજો। ત્યારે સુડેલ માતાજીએ કહ્યું કે મારી સાડી ગમે તેટલી જૂની થાય તો પણ કોઈને આપશો નહીં અને વહેશો પણ નહીં। ત્યારે લીલાભાઈ રબારી તેમની સાથે સહમત થયા। ત્યારથી આજ સુધી એક પણ એક્સિડન્ટ થયા નથી અને ત્યારથી આજ સુધી સુડેલ માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને આજે પણ અહીંયા 17 લાખ જેટલી સાડીઓ જોવા મળે છે અને ત્યારથી દર રવિવારના દિવસે હાઈ પાવર સુડેલ માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં યાત્રિકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે। એવો આ હતો સુડેલ માતાજીનો ઇતિહાસ અને આપણે અત્યારે આ હાઈ પાવર સુડેલ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા ચારે બાજુ મંદિરની આજુબાજુ સાડીઓથી આખે આખું જંગલ જેવો વિસ્તાર છે તે જોઈ રહ્યા છો। તે આ સાડીઓથી ભરેલો છે, જે તમે જોઈ રહ્યા છો કે કેટલો અદ્ભુત નજારો આપને જોવા મળે છે। જે સુડેલ માતાજીની આવેલી માનતાઓનો આ સાડીઓ છે, જે આજે ઓછામાં ઓછી 17 લાખ જેટલી સાડીઓ અહીંયા માનતા રૂપે આવેલી છે અને આ હાઈ પાવર સુડેલ માતાજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ। તો આ હાઈ પાવર માતાજીના મંદિરની અંદર આપણે જઈ રહ્યા છીએ, જે આપ અત્યારે જોઈ રહ્યા છો। તો અત્યારે આપ જોઈ રહ્યા છો નેનપુરમાં આવેલ હાઈ પાવર સુડેલ માતાજીનું મંદિર, જે આપણે અંદર જઈ રહ્યા છીએ। તો જોઈ રહ્યા છો કે આપણે અત્યારે ધીરે ધીરે આ મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને અહીંયા સૌપ્રથમ એક હવનની જ્યોત આપને જોવા મળે છે અને તેની સામે હાઈ પાવર સુડેલ માતાજીનું એક નાનું એવું મંદિર પણ આપણને અત્યારે જોવા મળે છે અને તેમની ઉપર અંદાજે 17 લાખ જેટલી સાડીઓ આપને પણ જોવા મળે છે। જે અહીં સુડેલ માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે। તેમની માનતા રૂપે અહીંયા માથાના વાળના જે સોટલા પણ આપને અહીંયા જોવા મળે છે, માનતા રૂપે આવેલા છે। અને આ
સુડેલ માતાજીના મંદિરની અંદરનું દ્રશ્ય છે, જે તમે જોઈ રહ્યા છો કે અહીંયા કેટલી શ્રદ્ધાઓથી ભાવિક ભક્તો અહીંયા પોતાની માનતાઓ પૂર્ણ કરે છે, જે આપને અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા સાડીઓ, વાળ જેવા અનેક માનતાઓમાં અહીં ચડાવવામાં આવે છે, જે સુડેલ માતાજીના મંદિરના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. જય માતાજી. અત્યારે આપ જોઈ રહ્યા છો ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકામાં આવેલા નૈનપુર ગામમાં એક સુડેલ માતાજીનું મંદિર છે. બહુ જ ચમત્કારિક મંદિર છે, તે જ્યાં સાડીઓની માનતા માનવામાં આવે છે. તો આપણી સાથે ભુવાજી લીલાભાઈ છે. તો આવો આ મંદિરના ઇતિહાસની વિશે બે શબ્દ કહીએ. તો બે શબ્દ કહીએ તો માતાજીના ઇતિહાસ વિશે. આની માનતામાં તમારે કોઈ સંબંધ ના થતો હોય, કોઈ સંતાન ના હોય, કોઈ રૂપિયા કોઈ આપણા ઘટે ગયા હોય, કોઈ જમીનોની મેટલ હોય, કોઈ અમેરિકાના લંડનના વિઝા હોય, તો આ માતાજીની માનતા રાખવાથી તમારું બધું કામ થઈ ગયું. આ કામ થયા પછી જ આની બાધા કરવામાં આવે છે. અને બાધામાં શીરો, ચવાણું, સાડી, શણગાર હોય. આ બધી માનતાની 17 લાખ સાડી છે. આ કોઈ નલાતી નથી, કોઈ વેચાતી નથી. જય માતાજી. તમે અમારી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. તો આ નૈનપુરમાં આવેલ હાઈ પાવર સુડેલ માતાજીના સેવક શ્રી લીલાભાઈ રબારીના સાથે આપણે વાત કરી અને એમની માહિતી બાદ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા માનતા રૂપે સુટલાના પણ દર્શન થાય છે, જે તમે આ મંદિરની અંદર દર્શન કરી રહ્યા છો. ચારેય બાજુ અહીં અદ્ભુત રીતે આપને દ્રશ્યો જોવા મળે છે, જે આપ પણ અત્યારે જોઈ રહ્યા છો. નીચે તેમના નંબર પણ આપેલા છે. અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આપને ભવ્યથી ભવ્ય નાનું એવું મંદિર એટલે કે સુડેલ માતાજીના દર્શન આપને થાય છે, જે આપ અત્યારે આ સુડેલ માતાજીના દર્શન કરી રહ્યા છો. તેમની અખંડ જ્યોત પણ આવેલી છે, તેમના પણ અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. બહુ અદ્ભુત રીતે આપને આ સુડેલ માતાજીના દર્શન થાય છે. તો અહીંયા અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા હાઈ પાવર સુડેલ માતાજીનું ત્રિશુલ પણ અહીંયા જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અને તેમની બાજુમાં લીલાભાઈ ભુવાજીના નંબર પણ આપેલા છે, જે તમે જોઈ રહ્યા છો. અને તેમની બાજુમાં કંગન બંગડીઓના પણ આપણે અત્યારે જોઈ રહ્યા છો. અને તેમની બાજુમાં જોઈએ તો અહીંયા માનતા રૂપે ચોટલાના પણ આપને દર્શન થાય છે, જોવા મળે છે, જે આપ પણ અત્યારે આ ચોટલાના પણ જોઈ રહ્યા છો. અદ્ભુત રીતે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે સુંદર મજાના દ્રશ્ય આપને જોવા મળે છે. સાથે કંગનના પણ જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અને અહીંથી આગળ જોઈએ તો અહીંયા ચારે બાજુ માનતા રૂપે ચોટલાના પણ દર્શન થઈ રહ્યા છે. અને નીચે જોઈએ તો અહીંયા શ્રીફળ વધેરીને અને અહીંયા મૂકવામાં આવેલા છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અને બાજુમાં સાડીઓના પોટલા બાંધેલા જોવા મળે છે. તેમની બાજુમાં જોઈએ તો અહીંયા આપને એક સુંદર મજાના ગરબાના પણ આપને જોવા મળે છે, જે આપ અત્યારે જોઈ રહ્યા છો. અને હવે ફરીથી એકવાર માતાજીના દર્શન આપને કરાવવા જઈ રહ્યા છીએ, જે આપ અત્યારે આ સુડેલ માતાજીના દર્શન કરી રહ્યા છો. તો આ હતો નૈનપુરમાં આવેલા હાઈ પાવર સુડેલ માતાજીનો ઇતિહાસ, જે તમે જોઈ રહ્યા હતા. તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને
અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ, બહેનો, વડીલોને જય માતાજી.